मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नव श्रियानन्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनं शलाकया चक्षुरुन्मीलितं येन श्रीगुरवे नमः लक्ष्मी चतुर्भिश्च सर्वैर्विराजते सौ पंचधारदये। આજે શું માંડવીમાં બહુ વરસાદ છે? આજે કીર્તન રાશિ ઘરેથી કરવાનો છે. હા હા ચાલો. તમે કીર્તન મેં મોકલ્યું તો એ સાંભળ્યું પછી તમે મલ્હારનું? હા તો એનાથી પ્રેક્ટિસ કરજો તો તમને બેસી જશે અવાજ એનો સ્વર. ચલો રાકેશ કરો. वृंदावन क्यों न बने भरत बिहार कुंवर गण ऊपर निरखत नंद किशोर वृंदावन क्यों न गए क्यों न गए से कुल सजने अगर विवाद क्यों न गए गुण जाबन बिन रहत श्याम की जोर वृंदावन क्यों न गए क्यों न गए कुंडल श्याम श्रवण रसूर परमानंद दास को ठाकुर गोपिन के चेतन चोर वृंदावन क्यों न गए क्यों न गए वृंदावन क्यों न गए થઈ ગયું? બહુ સરસ. હજી થોડો તમને આનો પ્રેક્ટિસ કરવી પડશે. તે સાંભળ્યું એ મેં મોકલ્યું હતું એ કીર્તન? હા તો એમાં એ બોલે ને પછી બીજા બોલે છે તે વખતે આપણે બોલવાનું સાંભળીને તો આપણને અભ્યાસ થઈ જાય. સારું. ઓર કોણ કરે છે? દંડવત પ્રણામ દીદી. હું પ્રસંગ કરું? હા કરો. પછી જયારે ઠાકોરજીને એમ સમાચાર મળ્યા કે પછી લાક્ષાગ્રામમાં પાંડવોની અને કુંતીજીની એમની મૃત્યુ થઈ ગઈ છે. તો ઠાકોરજીને ખબર હતી કે એમની મૃત્યુ નથી થઈ. પછી શોક બનાવવા ત્યાં હસ્તિનાપુર પધાર્યા. એમના સાથે બલરામજી બી પધાર્યા હતા. અને એમાં ઠાકોરજી અને બલરામજી નતા. એનામાં અક્રૂરજીએ અને કૃતવર્ણે
સત્યધન્વાને એમ કહ્યું અને સત્રજીતને મરાવ્યો એટલે અને પછી એમનાથી મણી ચોરાવી લીધી અને પછી જયારે સમાચાર મળ્યા સત્યભામાને સત્રજીતની છૂટી ગઈ છે, એમના પિતાજીની દેહ છૂટી ગઈ, તો ત્યારે એમને એમ કીધું દ્વારકા અને હસ્તિનાપુર પધાર્યા અને એમને ઠાકોરજીને સમાચાર આપ્યા. પછી પાછા પધાર્યા અને એમને સત્રજીતનો અગ્નિ સંસ્કાર કર્યો, કારણ કે એમના કોઈ પુત્ર હતો નહીં. પછી ઠાકોરજીએ ગોત્યા અને ઠાકોરજીએ પછી સત્યધન્વાને ગોત્યો. એમના પાસે મણી નથી, એમને માર્યો. પછી ઠાકોરજીને ખબર પડી કે અક્રૂરજી પાસે મણી છે અને સત્યધન્વાની મદદ એમને ક્યારે કીધો અને અક્રૂરજી અને બીજા હતા ને એમને કીધું કે મારી મદદ કરો, તો એમને કીધું ના. અક્રૂરજી અને એમના સાથે જે હતા એમને ના પાડી, કીધું કે હું સામે ઠાકોરજીના અલગ નહીં જાય, સામે એમનાથી વિરુદ્ધ નહીં જાય. એમનાથી મણી ચોરાવી લીધી અને પોતે ભાગી ગયા દ્વારકાથી. તો ત્યારે ઠાકોરજીએ અક્રૂરજીને કીધું કે તમે પાછા આવી જાઓ, તમે તો મારા કાકા છો, હું તમને મારીશ નહીં, પણ બધાને દેખાડી દો કે મણી મારા પાસે નથી, તમારા પાસે. તો બધાને એમ દેખાઈ દીધી અને કીધું ઠાકોરજીએ કે સત્રજીતનો કોઈ પુત્ર નતો અને આ મણી એમને જ મળવી ખપે, પણ એમને જયારે સત્યભામાને જે પુત્ર થશે એમને આ મણી મળશે, ત્યાં સુધી ભલે તમે આ મણી રાખો, એમ કીધું ઠાકોરજીએ. આમાંથી એ શીખ મળે છે કે આપણે પછી ઠાકોરજીને આમ છે, આપણે ઠાકોરજીને કોઈ બી આપણો મન જે વસ્તુમાં હોય આપણે એવી ઠાકોરજીને ક્યારે ના આપવાની, સ્વીકાર નહીં કરે. અને આમાંથી શબ્દ છે સંસ્કાર. સંસ્કાર એટલે કે અશુદ્ધિને દૂર કરવા, પવિત્ર વ્યક્તિમાં ગુણોનો ઉમેરવા અને પવિત્રતા માટે વિધિ કરવામાં આવે છે, તેને સંસ્કાર કહેવાય. 16 પ્રકારના સંસ્કાર હોય છે. કેટલા બધા હોય? 16. ઓહો, કયા કયા હોય? ગર્ભદાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂરાકર્મ અથવા મુંડન, કર્ણ વેદ, વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ, અગ્નિ સંસ્કાર. શાબાશ. જે મને આમાંથી પ્રશ્ન છે કે અક્રૂરજી તો ઠાકોરજીના કેટલા મોટા ભક્ત હતા, તો એમને પછી સત્રજીત એમની મણી ચોડાવી શું કામ? શું એમને પછી મણી શું કામ ચોડાવી સત્રજીતની? હા, એ જ તો વાત છે. માણસ એક સરખો ન રહે ને, બદલી જાય. બદલી જાય કે નહીં? ખબર નહીં. જો આયુષ ને ઋષિત
પેલે તમારી જેમ જોડાતા હતા ને ભગવદ વાર્તામાં, અને પછી 10મું ધોરણ આવ્યું એમનું, તો 10મા ધોરણમાં બધા ટ્યુશનના ટાઈમિંગ ને ભણવાનું ને એ બધાના કારણે એ લોકો ને ટાઈમ નતો મળતો. તો 1 વર્ષ એ લોકોને જોડાયા નહીં. તો એટલા વખતમાં દૂર રહ્યા એટલે મન ફરી ગયું. તો પછીથી એ લોકો બંધ થઈ ગયા જોડાતા. તો હવે આપણે એમને એમ કહીએ ને કે હવે બદલી ગયા છે. અત્યારે તું કયા ધોરણમાં છો? 5મામાં? સાતમામાં આવી? ઓહો, એટલો મોટો થઈ ગયો. તો જો તને 2 વર્ષ છે, 8, 9, 2 વર્ષ હજી સુધી તું મારા પકડમાં રહીશ. પછી 10મું આવશે એટલે તું જઈશ. પછી તો હવે ભગવાન જે ઈચ્છશે એ થશે તારું ભવિષ્ય. જો તારામાં એ માર્ગનું બીજ હશે તો જોડાયેલો રહીશ, નહીં હોય તો જય શ્રી કૃષ્ણ. સમજાયું રુચિ? તો તું આ વાત યાદ રાખજે, લખી રાખજે તારી કોઈ નોટ, પછી તને યાદ આવશે. હા, ચલો હવે. એટલે અક્રૂરજીમાં પણ એ જ વસ્તુ થઈ છે. જો એવું વર્ણન આવે છે અક્રૂરજીનું કે સૌથી પહેલા ઠાકુરજીને અક્રૂરજી મળ્યા બ્રજમાં. કંસે અક્રૂરને લેવા મોકલ્યા. તો ઠાકુરજીના વિષયમાં અક્રૂરે ઘણું સાંભળેલું હતું. મથુરામાં હતો ત્યારે એને ભગવાન પ્રત્યે બહુ જ એમનું મહાત્મ્યનું જ્ઞાન હતું, ભક્તિભાવ પણ હતો, ખૂબ આદર હતો. એ ક્યારથી વાટ જોતો હતો કે મને ક્યારે ઠાકુરજીના દર્શન કરવા મળે. પણ કંસના ડરને કારણે એ નતો જઈ શકતો. કંસે જ એમને મોકલ્યા. હવે જે માટે કંસે મોકલ્યા હતા એ કંસનો જે હેતુ હતો મોકલવાનો એ તો બહુ ખરાબ હતો. એક ષડયંત્રના રૂપમાં અક્રૂરને મોકલ્યા હતા. પરંતુ એ જાણતા છતાં પણ એ બહાને પણ ઠાકોરજીના દર્શન થશે, અને ઠાકોરજી તો સર્વસમર્થ છે. એટલે કંસનું શું ગજું કે એ ઠાકોરજીનું કંઈ બગાડી શકે, એવો વિચાર કરીને અને અક્રૂરજી ગયા. અને હજી તો વ્રજમાં પહોંચ્યા નથી ત્યારે પણ એમને ઠાકોરજીના ચરણારવિંદની છાપ વ્રજરજમાં દર્શન કરીને એને એમાં એ લોટવા લાગ્યા, આડોટવા લાગ્યા. એટલું બધું એમને ઠાકોરજી પ્રત્યે પ્રેમ આદર હતો. અને જયારે અક્રૂર ત્યાં આવ્યા ત્યારે ઠાકોરજીને ભેટ્યા. એટલી એમના ઉપર કૃપા પણ કરી. પછી આપણે તે જ તો બધું સંભળાવ્યું હતું. તને તો હું શું કહું, બધું ખબર જ છે કે જયારે પાછા ઠાકોરજીને પધરાવીને કૃષ્ણની સાથે અક્રૂર મથુરા જતા હતા અને સંધ્યા કરવાનો સમય થયો એટલે યમુના કિનારે એમણે રથ રોક્યો ને એમણે જલમાં ડૂબકી લગાવી સ્નાન કરવા માટે. તો ઠાકોરજીને એમને દર્શન આપ્યા ત્યાં જલમાં. તો અક્રૂરજી એમ થયું કે હું નાહવા આવ્યો એટલી વારમાં ઠાકોરજી પણ અહીંયા ડૂબકી મારી હશે, કેમ કે હું તો રથમાં છોડીને એને ગયો હતો. એમણે પછી ઉપર જોયું આવીને તો રથમાં બિરાજતા હતા. તો એમને એમ થયું કે હું ઉપર એટલી વારમાં પાછા રથ ઉપર ચડી ગયા હશે, એટલે એમણે પાછી ડૂબકી મારી.
તો પાછા ઠાકોરજીના જલના દર્શન થયા. તો ઠાકોરજીએ પોતાનું વ્યાપકતાનું દર્શન પણ અક્રૂરને કરાવ્યું. એટલી કૃપા એમના ઉપર થઈ. પણ દ્વારકા, મથુરાથી દ્વારકા આવ્યા બધા યાદવો, એમની સાથે અક્રૂર પણ આવ્યા. તે પછી અક્રૂર બદલી ગયા. તો શ્રી મહાપ્રભુજી એનું એમ સમજાવે છે કે જયારે ઠાકોરજી અક્રૂરને ભેટ્યા તે વખતે પોતે ઠાકોરજીનું અલૌકિક સામર્થ્ય છે એટલે જે ભક્ત અક્રૂર હતા એને ઠાકોરજીએ પોતામાં સમાવી લીધા. એના પછી જે અક્રૂર બહાર રહ્યો એ પેલા વાળો અક્રૂર ન રહ્યો. તો એ ઠાકોરજીની ઈચ્છાથી જ તે પ્રકારે થયું. નહીં તો જેના ઉપર આટલી બધી કૃપા હોય એ અક્રૂર આવું કેમ બની શકે કે ઠાકોરજી એની હત્યા કરી દેશે એવા બીકથી એને ભાગવું પડે, જે ઠાકોરજીને ભેટીને પોતે કૃતાર્થ થયો એવું જે અનુભવ કરતો હોય. તો એ બદલાયેલો અક્રૂર છે, પહેલો વાળો અક્રૂર એ નથી. સમજાયું? જી મને એમ સમજાણું કે અક્રૂરજી જયારે પેલા ઠાકોરજીને એમને બહુ કિસ્સા સાંભળ્યા. ઠાકોરજી તો ક્યારે એમને જોવાય નતા જઈ શકતા કારણ કે કંસ ના સેવક હતા. એમ જયારે એમને ભક્ત હતા ઠાકોરજીના. પછી જયારે ઠાકોરજીને લેવા ગયા તો ત્યારે કંસની આજ્ઞાથી ગયા હતા એટલે એમને ક્રૂરતાથી, એટલે કંસે કીધું એમનો પ્લાન હતો એટલા માટે ગયા હતા. પર અક્રૂરજીને કીધું કે આ તો ત્યાં મારા દર્શન બી થઈ જશે ને, ઈ તો કંસ એમના સામે કઈ નથી. એમ સમજે એમના પાસે ગયા, એમને લઈ આવ્યા. ત્યારે એમને વ્યાપકતાના રસ્તામાં સંધ્યા સમય તો એમ પાણીમાં જલમાં સંધ્યા કરવા પધાર્યા. ત્યારે ઠાકોરજી અંદર એમને જોયા. પછી એમને લાગતું ડૂબકીમાં પધાર્યા છે. પાછા માથે રથ ઉપર ત્યાં બી હતા, પાછા અંદર નદીમાં ત્યાં બી હતા. એમને સોચ્યું એમ વ્યાપક થઈ ગયા કે આ શું, રથ ઉપર બી બિરાજે છે ઠાકોરજી બલદેવજી ને નીચે પાણીમાં બી ઠાકોરજી બલદેવજી બિરાજે છે તો એ વ્યાપક થઈ ગયા. અને પછી એમના બી દર્શન થયા. પછી ત્યાંથી મથુરા બધા, પછી ત્યાંથી બધા જે મથુરા વાસીઓ હતા અને યાદવ જે બી હતા એ પાછા દ્વારકા બધા. ત્યારે અક્રૂરજી બદલી ગયા અને અક્રૂરજી બદલી ગયા. એટલે બદલી ગયા એમને જયારે એમને એમ થયો કે એમને બીકમાં ભાગવા લાગે કે ઠાકોરજી એમને એ દેહ છોડી નાખશે, એ એમને મારી નાખશે. એમના દરમાં ભાગવા લાગ્યા. અને એમ સમજાયું. એમ સમજાયું? સારું. શ્લોક અચ્છા, હા. ચાલો પેલા તમે લોકો બોલો. રાધાપતે મિત્રાત્મજાટવિહરણ દીનબંધો દામોદરચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ શ્રીરાધિકારમણ માધવ ગોકુલેન્દ્ર સોમો યદુત્તમરમાર્ચિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તે
गोविन्द यादव पथे मम देहि दास्यम् श्री गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोद्भटालय हरे अखिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। સાથે છે એક તો ગોવર્ધન ના આગળ તું શ્રી બોલ્યો એની જરૂર નથી અને મધુસૂદન એમાં હજી તને શુદ્ધ ઉચ્ચાર નથી કરતો સુ થોડું લાંબુ કરવાનું મધુસૂદન સારું ચલો રુચિર કરો श्री गोकुल विवर्धनानंद सूनो राधापते व्रज जनार्ची हरावतार मृत्नाथ जात तत विहरानंद सूनो दीन बंधो मित्रात्मजा तत विहारनन्दीन बन्धो दामोदराच्युत विभो मम देहि दास्यम् श्रीराधिका रमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रमार्चित पादपद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविन्द यादव पते मम देहि दास्यम् गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वासोद्भटालय वंशोद्भटालय हरे अखिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। शाबाश सान्वी तू बोलीश हाँ जी हाँ बोलो श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ची हरावतार मित्रात्मजा तट विहारन दीन बंधो दामोदराच्युत विभो मम देहि दास्यम् श्री राधिका रमण माधव गोकुलेन्द्र राधिका रमण माधव गोकुलेन्द्र श्री एम थोड़ू लंबावानुं श्री राधिका रमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविन्द यादव पते मम देहि दास्यम् गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोद्भटालय हरे खिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। शाबाश चलो આગળ કરીએ और કોઈને બોલવું છે ये जो बोलू अरे अर्पण छो हाँ बोलना तो श्री गोप गोकुल विवर्धन नंद सूनो राधापते व्रज जनार्ची हरावतार व्रज जनार्ची एक न एक ज छे ज बे वार छे व्रज जनार्ची हरावतार मित्रात्मजा तत विहारन दीन बंधो दामोदराच्युत विभो मम देहि दास्यम् श्री राधिका रमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविन्द यादव पते मम देहि दास्यम् गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोद्भटालय हरे खिल लोकनाथ
શ્રીવાસુદેવ મધુસૂદન વિશ્વનાથ વિશ્વેશ ગોકુલપતે મમ દેહી દાસ્યમ. હા, જો તમે બધા લોકો ધ્યાન આપો, અમુક લોકો છે એમને તો સમજ નથી, લયની લય એટલે જે પેસ હોય આપણી સ્પીડ એ એક સરખી આપણી જો નભે તો એ થોડું સંગીત બની જાય. અને જો તમે શબ્દના ઉચ્ચારમાં કોઈક જગ્યાએ જલ્દીથી કરી દો કે કોઈકને તમે અનડ્યુ પોઝ આપી દો તો પછી એ સંગીત મરી જાય. આને માત્રા કહે છે. કેટલાક શબ્દો છે દ્વિમાત્રિક હોય, કેટલાક ત્રિમાત્રિક હોય, કેટલીક એકમાત્રિક હોય. માત્રા એટલે ઉપર નીચે કે આગળ પાછળ જે ચિહ્નો હોય એ નહીં, પણ કેટલો સમય કયું કેરેક્ટર પ્રોનાઉન્સ કરવામાં લે છે એ માત્રા કહેવાય છે. તો હમણાં જેમ અર્પણ તું છેલ્લી પંક્તિ બોલતો, વિશ્વેશ. જય જય. વિશ્વેશ ગોકુલપતે મમ દેહી દાસ્યમ. હા, જો અત્યારે તું બરોબર બોલ્યો, પણ તું રેકોર્ડિંગ સાંભળજે. આના પહેલા જે બોલ્યો ને એમાં પતે એમાં થોડું તારે એની પેસ છે એ એકદમ થોડી વધી ગઈ એમ. તો દરેક વખતે એ ધ્યાન રાખવાનું. એટલે આપણે જ્યારે કીર્તન શીખીએ તો હાથની આમ તાળી આપતા જઈએ. ઘડિયાળમાં સેકન્ડનો કાંટો જેવી રીતે ચાલતો હોય એક જ પેસમાં, એનાથી આખી ઘડિયાળ બરોબર ચાલે. એમ કોઈ પણ શબ્દનો આપણે ઉચ્ચાર કરીએ પણ એની પેસ પકડાયેલી રહે તો એ સંગીત થઈ જાય. રાશેષ, તું પણ થોડી સુધારી લે આ આદત. એના માટે અભ્યાસ એ જ કરવો જોઈએ. સેકન્ડ કાંટાને જોઈને ને આપણને કોઈ શબ્દનો ઉચ્ચાર કરવાની કે હાથથી તાળી વગાડવાની કે બોલ ઉછાળવાની એવી આપણે પ્રેક્ટિસ કરીએ ને તો લય બેસી જાય. પછી લય કેટલી સ્પીડની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. જેમ એક 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 એક, તો ઇક્વલ ઇન્ટરવલમાં આપણે એક 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 બોલી રહ્યા છીએ. આ લય છે. પછી એક 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 એક, પણ ઇન્ટરવલ છે એ ઇક્વલ હોવા જોઈએ. એમાં તમે કોઈક ઉચ્ચાર ઉપર તમે જોર આપો, એમ દરેક સિન્ટેક્સ છે, આપણા કેરેક્ટર્સ છે એ બધા એક સરખા ન હોય. કેટલાક સંયુક્ત અક્ષર હોય, કોઈકમાં દીર્ઘ હોય, કોઈકમાં રસ્વ હોય, કોઈકમાં એકથી વધારે અક્ષરો જોડાયેલા હોય. તો સંયુક્ત અક્ષરમાં 2 થી વધારે પણ અક્ષર હોય. પણ તમને એને એક ઇક્વલ પેસમાં એને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. એટલે ઓવરઓલ તમે એક પંક્તિને શ્લોકને બોલો જેની અંદર એની આ અક્ષરો ફિક્સ હોય છે, એનો આખો જે ટાઈમ છે એ સરખો નીકળે. તો લય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે બધા જ લોકો જ્યારે પણ બોલો ત્યારે હવે જો તમને વાંચવામાં તકલીફ પડતી હોય, એટલે તમે કેરેક્ટરને આઈડેન્ટિફાઈ ન કરી શકતા હો, તો પછી આગલો અક્ષર કયો આવે છે એને વિચારવા જતા થોડું પડી જાય. ને જે અક્ષર આપણને આવડી જતા હોય એ જલ્દીથી બોલાઈ જાય. ઇનિશિયલી એવું બને, પણ જે આપણને સારી રીતે વાંચતા આવડે છે તો એક વખત પહેલે એને સ્પેલ આઉટ કરી લેવા જોઈએ, જેથી આપણને ઉચ્ચારણમાં કોઈ અસુવિધા ન થાય. પછી આપણે એને, એટલે જ આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે દરેક અક્ષરને અલગ અલગ બોલીએ છીએ. શબ્દ ન બોલીને, વાક્ય ન બોલીને કેવલ અક્ષરનો ઉચ્ચાર કરીએ છીએ. વૈદિક સંસ્કૃતની પ્રક્રિયા છે એમાં જે સ્વર હોય એમાં સ્વર જે ઉદાત્ત હોય એ ઉદાત્ત એટલે જે ઊંચે બોલવાનું હોય. તો એમાં તમે જે અક્ષર સાથે સ્વર જોડાયેલો હોય એ સ્વરને, એટલે
અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ આ બધા સ્વર છે, એને અલગથી ઉચ્ચાર કરવામાં આવે, એના કોન્સોનેન્ટથી એને અલગ પાડીને. તો આપણને એ વાત ખબર પડે. સાનવીએ પણ આજે થોડું એ જોયું હશે, કયું છે તારે શીખવાનું હતું સંસ્કૃતની, શું વર્ણમાલાનું હતું ને તારે આજે સાનવી? હા, તો એમાં એના ઉપર તે ધ્યાન આપ્યું હશે કે જેમ ક છે તો ક ની સાથે ક નો ઉચ્ચાર કરીએ ત્યારે એની સાથે અ બોલાય. તો કહેવા માટે એક કેરેક્ટર છે પણ એની સાથે અ જોડાયેલો છે. તો સ્વર અને વ્યંજન, તો ક એ વ્યંજન છે, એની સાથે અ જોડાયેલો છે એટલે સ્વર સાથે છે. હવે જો એને આપણને ખાલી વ્યંજન આપણને બોલવું હોય કે લખવું હોય તો ક ના નીચે એક આડી લાઈન આપણને ખેંચવી પડે, જેને હલ કહે છે. જમીનમાં જેમ ખેડૂત હળ ખેડે ને જમીનને ખેડવા માટે, એવી રીતે નીચેની લાઈન હોય એટલે એના પાછળ બીજો કોઈ સ્વર જોડાયેલો નથી, એ પ્યોર વ્યંજન છે. એ વાત સમજાવવા માટે. તો ગુજરાતીઓમાં જેમ મેં કાલે કહ્યું હતું કે દ્ય ને ધ્ય બોલવાની એક કુટેવ હોય છે, એવી રીતે એક બીજી સમસ્યા અક્ષરને જે આખો છે એને આખો ન બોલીને અડધો બોલવાનું, એ પણ એક સમસ્યા છે. તો એ આ બંને વસ્તુને આપણે થોડું સાવધાનીથી ઉચ્ચારમાં સુધારી લેવું જોઈએ. ચલો હવે આપણે આગળનો શ્લોક લઈ લઈએ, ચોથો. રાસોત્સવ પ્રિય બલાનુજ. જો ગુજરાતીઓ કેમ બોલે? બલાનુજ એમ બોલી દે, પણ નુજ. સત્વરાશે ભક્તાનુકંપિત હવાર્તિ હરાદિ નામ. નામ નહીં, નામ. આપણે બોલીએ ને ગુજરાતીમાં તારું નામ શું છે, તો હવે ગુજરાતીમાં તો ચાલે, ચલો નામ કરો તો. પણ જો સંસ્કૃતમાં આપણે એમ કહીએ કે નામ, તો મ ને નીચે રેખા ખીંચીને એને અડધો કરવો પડે તો જ એ સાચો ઉચ્ચાર થશે. અને જો એવું ન હોય તો નામ. ભવતઃ નામ કિમ. તો સંસ્કૃતમાં ભવતઃ નામ કિમ એમ ન બોલે, નામ કિમ. કિમમાં મ હલંત આવે. તો વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલતનો મમ. મમ નહીં, મમ દેહી દાસ્યમ. જો અહીંયા મહલ છે, દાસ્યમ. તો દાસ્ય મ નહીં, દાસ્યમ. चल. रासोत्सव प्रिय बलानुज सत्वराशे, और धीरे बोलो. रासोत्सव प्रिय बलानुज सत्वराशे भक्तानुकंपित भवार्ति हरादि नाम. विज्ञान धाम गुण धाम किशोर मूर्ते सर्वेश मंगल तनो मम देहि दास्यम. આમાં જો વિજ્ઞાન શબ્દ છે એ મેં પહેલા પણ એક બે વખત તમને કહ્યું હશે, ફરીથી કહી દઉં છું, ઉચ્ચારનો પ્રસંગ ચાલે છે એટલે, કે આ એક સંયુક્ત અક્ષર છે અને એનો ઉચ્ચાર, એ સંયુક્ત અક્ષર એટલે બે વર્ણથી બને છે. એક જ, જમરૂખનો જ. બીજો ય, ચ છ જ ઝ ય. આ એક
નેસલ સાઉન્ડ વાળો છે આ, એને અનુનાસિક કહે સંસ્કૃતમાં. જ અને ય એ બે ભેગા થાય તો આ બને છે, એટલે એનો સાચો ઉચ્ચાર જ્ય છે. જ્ય. પણ ગમે તે કારણે પરંપરાથી ગુજરાતીઓ આને જ્ઞ બોલે છે, ઉત્તર પ્રદેશના લોકો છે એ જ્ઞ બોલે છે. તો એ બંને ખોટા છે. સાચો ઉચ્ચાર જ્ય છે, એટલે વિજ્ઞાન ધામ. પણ ખોટા ઉચ્ચાર એટલા બધા વ્યાપક થઈ ગયા છે કે કોઈ સાચું બોલવા જાય તો એ ખોટો સાબિત થઈ જાય. એટલે અત્યારે તો જા ભેંસ પાણી મેં એમ કરીને આપણને પણ સમજવાનું કે આ જ્ય છે, બોલાય એમ બોલવાનું. તમને જો ઉત્સાહ થતો હોય તો જ્ય બોલો તો વાત નથી, તો છાપામાં તમારું નામ આવશે કે વાહ વાહ આ લોકો જ્ય બોલે છે. ચલો ભાઈ, મૈત્રી ભક્તિ કરો ઉચ્ચાર. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરા દિનામ. વિજ્ઞાન કે વિજ્ઞાન બોલ ને, વિજ્ઞાન બોલ, મજા આવશે. ચલો આપણે નવો ટ્રેન્ડ ચાલુ કરીએ. વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનો મમ દેહિ દાસ્યમ. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાતિ નામ. વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનો મમ દેહિ દાસ્યમ. શાબાશ. ચાલો રાસેશ. રાસોત્સવ પ્રિય બલાનુજ. રાસેશ, તારો અવાજ બહુ ધીમો આવે છે બેટા, કંઈક કર તું. સ્પીકર ન રાખ અને ફોનને એકદમ નોર્મલ મોડ રાખ, અને જ્યાંથી અવાજ જાય ને એ જગ્યાએ એનો માઇક્રોફોન તારા મોઢા પાસે રાખ. ક્યાં ગયો રાસેશ? મ્યુટ તો નથી કરી દીધું? ચાલ સાનવી, તું બોલી લે ત્યાં સુધી. હા રાજા. રસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે શું ફરીથી બોલતો? ભક્તાનુકંપિત. ફરીથી બોલ. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાદિ નામ. વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનો મમ દેહિ દાસ્યમ. હા, શાબાશ. બોલીશ અર્પણ. હા જય. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાદિ નામ. વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનો મમ દેહિ દાસ્યમ. ચલો રુચિર. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાશે ભક્તાનુકંપિત ભવાર્તિ હરા દીનામ. દીનામ નહીં, દીનામ. હા હા. હું શું બોલું?
ચાલ જલ્દી બોલ. વિજ્ઞાન ધામ ગુણ ધામ કિશોર મૂર્તિ સર્વેશ મંગલ તનો મમ દેહી દાસ્યમ. એટલે આ તે ઉચ્ચાર અક્ષરનો ઉચ્ચાર કર્યો કે ગાઈ લીધું? શું કર્યું? ગાઈ લીધું. હે રુચિ શું કર્યું? ગાઈ લીધું એને. પેલી બે ઉચ્ચાર કરે ને છેલ્લી બે લાઈન ગાઈ લીધી. અચ્છા ભલે ભલે કઈ વાંધો નહીં. ચલો મેં માની લીધું. હવે તને જેટલું શીખવું હોય શીખી લે. આપણે 2 વર્ષ જ બચ્યા છે. હા રુચિ, પછી તું બદલાઈ જઈશ, અક્રૂરજી થઈ જઈશ. ચલો હવે આપણે કરીએ સેવાફલ કે કઈ રહ્યું છે કોઈને? ઓ અક્રૂરજી ક્યાં ગયા? ભક્તિ હવે કાલના અધ્યયન આવર્તન કરું. હા હું અત્યારે ભૂલી ગયો છું શું થયું. B12 ઓછું થઈ ગયું છે. કાલે શું કર્યું હતું? જે કાલે બીજો શ્લોક કર્યો હતો, નવો શ્લોક. અકર્તવ્યમ ભગવતઃ સર્વથા ચેત ગતિર્નહિ યથાવા તત્વ નિર્ધારો વિવેકઃ સાધનમ મતમ. આ શ્લોક કર્યો હતો કાલે. હા બરોબર છે. એના પછીનું તો આપણે વિવેચનમાં બધું લઈ લીધેલું છે એ જ છે, એટલે તું કરી લે, વાંધો નથી. હા તો એમાં જે કાલે આપણે જે વિશેષ કર્યું એ બોલ. મને અત્યારે યાદ નથી શું થયું હતું. કાલે એવું થયું હતું કે અર્થ ભગવાનને સર્વદા કર્તવ્ય ન હોય તો ગતિ નથી. ત્યારે તો જે પ્રમાણે તત્વનો નિર્ધાર એટલે કે નિશ્ચય થાય તે રીતથી વિવેક રાખવો એ જ સાધન માનેલું છે. તો એમાં આપણે એવું જોયું હતું કે જે કાલ છે આપણે બધા જ કાલના અધીન છીએ. તો કાલ કોઈ ડિસિઝિવ નથી, નિર્ણાયક ફેક્ટર નથી. આપે પછી એક્ઝામ્પલ આપ્યું હતું કે ભક્તિવર્ધિનીમાં જેમ રાગ આસક્તિ સમજાવ્યું, અને અગર અને આપણને આપણો જે સ્નેહ છે ને આસક્તિ છે એ લેવલ ઉપર આપણે બરાબર છીએ ને આપણો વ્યસન પણ સિદ્ધ નથી થતો, અને તો પણ આપણને વ્યસન સિદ્ધ નથી થતો, તો આપણી ક્યાં ભૂલ થાય છે જેનાથી આપણે ફળની સિદ્ધિ નથી મળતી. એટલે અહીંયા એવું જોયું હતું કે ભક્તિવર્ધિનીમાં સ્નેહ અને આસક્તિ વ્યસન ત્રણેય વસ્તુ સમજાવી. તો અગર સ્નેહ અને આસક્તિ જે લેવલ છે એના ઉપર કોઈ મિસ્ટેક કે કોઈ અધૂરા હશે તો આપણને વ્યસનની સિદ્ધિ ન થાય એવું આપણે સમજીએ. પણ ત્યાં આપણે જોઈએ તો ત્યાં તો બધું જ કમ્ફર્ટેબલ બરાબર હોય છે. એટલે ત્યાં બરાબર હોય અને તો પણ વ્યસનની સિદ્ધિ ન થાય તો એને તો પણ એટલે ફળ ના મળે તો શું કરવું? પછી તો ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જે આટલો જે સેલ્ફ એસેસમેન્ટ આત્મમૂલ્યાંકન કરો તો તેમ છતાં પણ અલૌકિક સામર્થ્ય સિદ્ધ નથી થઈ રહ્યો અને ફળ નથી મળી રહ્યો, તો સમજવું જોઈએ કે ભગવાનની ઈચ્છા નથી. એટલે જે ટાઈમમાં આપણે ઈચ્છતા હોઈએ કે આપણને ફળ મળે તે ટાઈમ પર આપણને પ્રભુ ફળ નથી આપતા. તો એમાં આપણે દુષ્ટોપાય અને દ્રષ્ટોપાય અને અદ્રષ્ટોપાય એમ બે વસ્તુ જોઈ હતી. તો દ્રષ્ટોપાય એટલે કે દેખીતા કારણો, એવા સાધનો, એવા ઉપાયો જેને આપણે કરી શકીએ. જેમ કે ષોડશ ગ્રંથના ઉપદેશ, ષોડશ ગ્રંથમાં જે વાત કહી છે જેને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. તો જેમ ષોડશ ગ્રંથમાં આપણે કોઈ અહીંયા કોઈ ભૂલ થાય, કોઈ જેમ કે
ચિંતા થતી હતી તો મહાપ્રભુજીએ ચિંતન સેવામાં ચિંતા ન થાય એના માટે નવરત્નમ ગ્રંથ કહ્યું છે. તો આપણી જે ચિંતા હોય સેવા વિષયમાં તો એને દૂર કરવા માટે આપણે નવરત્નમ ગ્રંથને માં જે ઉપાય કયા છે એનું આપણે પાલન કરીએ, એમાં જે સિદ્ધાંત કયા છે એનું પાલન કરીએ તો આપણી ચિંતા દૂર થઈ શકે છે. અને અદ્રષ્ટ ઉપાયમાં જોયું તો કે ભગવત્કૃત પ્રતિબંધ છે, એટલે ભગવાન દ્વારા થતા પ્રતિબંધ છે, એટલે એનો તો કોઈ ઉપાય આપણે મળી નથી શકતો. તો પુષ્ટિ ભક્તિની સાધના બરાબર ન હોય કે અથવા અધૂરી થઈ રહી હોય તો સાધનાના દોષના કારણે ફળની પ્રાપ્તિ નથી થતી. તો સાધનામાં તો પછી આપણે જોયું તો કે સાધનામાં પ્રતિબંધ અને ફળમાં પ્રતિબંધ. તો સાધનામાં પ્રતિબંધ એટલે જોયું તો કે કોઈ સ્કૂલ એનો એક્ઝામ્પલ જોયું તો કે સ્કૂલમાં સ્ટુડન્ટ હોય અને ટીચર એને નેગેટિવ રિમાર્કિંગ આપે, એને ખોટું કર્યું હોય, બરાબર ધ્યાન ના આપતો હોય તો એ સાધનામાં પ્રતિબંધ થયો. કે અને ફળમાં પ્રતિબંધ એટલે કે આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે ચાર્ટર અકાઉન્ટન્ટમાં જે એમાં અમુક જ લિમિટેડ જણાની જ લિમિટેડ જણા જ પાસ થાય છે. ઘણા બધા જણા એક્ઝામ આપે પણ બધા પાસ નથી થતા, કારણ કે એમાં એવું ના સમજવું જોઈએ કે જે પાસ નથી થતા એમાં એ લોકો ઓછી તૈયારી કરે છે કે એ લોકો નથી આવડતું. પર હમણાં જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વાળા છે એ લોકોને એટલા લિમિટેડ જણા જોઈએ છે, એટલે બધાને નથી પાસ કરાવી શકતા. તો એટલે અમુક જણા રહી જાય છે. તો અમુક યોગ્ય ભક્ત પ્રભુ બીજા તો આપણે અહીંયા એવી રીતે જ સમજવું જોઈએ કે પ્રભુ છે એ જે એમના ભક્ત છે, જે એ સિદ્ધ અવસ્થા પર પહોંચી ગયેલા ભક્ત, એમને ફળ નથી આપી રહ્યા, કારણ કે જે પ્રભુના ધામમાં ત્યાં જગ્યા ઓછી છે અને ભૂતલ પર જગ્યા છે. એ એક કારણ જોયું હતું ને બીજું કારણ એમ જોયું હતું કે અમુક જે સિદ્ધ ભક્ત પ્રભુ ભક્ત છે એ બીજા જે ભક્ત છે સાધન અવસ્થા પર જે ભક્ત છે ભૂતલ ઉપર, એમના માટે પ્રેરણાદાયક થાય, એમના માટે પ્રેરણાદાયક થાય અને એમને સહાયતા થાય, પ્રેરિત કરવા માટે એ ભક્તોને ભૂતલ ઉપર રાખ્યા છે. એ લોકો અને પ્રભુ જે સિદ્ધાવસ્થા પર પહોંચેલા ભક્તો છે એ અધીરા થઈ જાય પ્રભુ માટે ને એમ વિચારે કે હું હવે એમ વિચારે કે અગર હું હજી હમણાં પણ આ સંસારમાં રહીશ તો હું વળી સંસારમાં મિક્સ થઈ જઈશ, મારામાં વળી દોષ લાગી જશે. તો એમ વિચારે ને કે હું આ સંસારથી જલ્દી છૂટું, પર પ્રભુની ઈચ્છા એવી હોય કે બીજા ભક્તોનો પણ એ લોકો ઉદ્ધાર કરે. તો ફળમાં જેને વિલંબ થઈ રહ્યો છે અથવા તેને ફળની અપેક્ષા જાગી રહી છે એ યોગ્ય ભક્ત છે. તો એટલે કે આવા સિદ્ધ લોકોની ઉપસ્થિતિ ભૂતલ પર જરૂરી છે, જેથી સાધન અવસ્થા પર ભક્તોની સહાયતા થઈ શકે. કોઈકને ફળમાં વિલંબ થાય અને જે અધીરો થાય તે સ્થિતિમાં તો તે સ્થિતિમાં એને પ્રભુની ઈચ્છા એ સ્થિતિ એને પ્રભુની ઈચ્છા માનવી, એટલે જે વિવેક કહ્યું છે કે બધું પ્રભુ ઈચ્છાથી થાય છે ને એવું માનવું જોઈએ. જે મને એવું સમજાયું હતું. હા હા, સારી વાત છે. સાનવી, તને કેવું છે અર્પણ? આજે ભક્તે કહ્યું એવી જ સમજણ પડી હતી. હા હા, સારી વાત છે. હું આગળ શ્લોક કરી શકું જાજો? હા કરો. હવે આજે તો સમય નથી રહ્યો, આજે મને ક્યાંક બહાર પણ જવું છે. હા, તો અહીંયા આજે વિરામ રાખો. કાલે આપણે પછી આવર્તન કરી લીધું છે એટલે આવર્તન કરીએ, નવો વિષય આગળ કરીશું.